ભારત ચૂંટણી પંચની સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના 82 દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાલ વેગવંતો બન્યો છે। આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા આ અભિયાન અંતર્ગત મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કમર કસવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ બૂથ લેવલ ઓફિસરો દ્વારા ડોર ટુ ડોર મુલાકાત લઈ મતદારોની વિગતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે। આ સઘન ઝુંબેશમાં મુખ્યત્વે 18 વર્ષ પૂર્ણ કરનાર નવા યુવા મતદારોની નોંધણી, મૃત્યુ પામેલા મતદારોના નામ કમી કરવા અને સ્થળાંતર થયેલા મતદારોની વિગતોમાં ફેરફાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે લાયકાત ધરાવતો કોઈ પણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે। આ ઉપરાંત મતદાર યાદીમાં ફોટાની સ્પષ્ટતા અને નામ સરનામામાં રહેલી ભૂલો સુધારવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં મતદાન સમયે કોઈ પણ પ્રકારની ગૂંચવણ ઊભી ન થાય। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરે આવતા બીએલઓને સાચી માહિતી આપીને સહકાર આપે। આ કામગીરીની દેખરેખ માટે પ્રાંત અધિકારી અને મામલતદાર કક્ષાના અધિકારીઓ દ્વારા સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ફેબ્રુઆરી 2026માં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોવાથી આ તબક્કો અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। સ્થાનિક સ્તરે મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રચાર માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।